નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય હિન્દ, જય મુરલીધર. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયમાં દ્વિતીય સત્રની અંદર આપણે પ્રકરણ 1 અને પ્રકરણ 2, પ્રકરણ 1 સામાજિક ધાર્મિક જાગૃતિ અને પ્રકરણ 2 પર્યાવરણીય પ્રદૂષણ આપણે પૂરા કર્યા છે. હવે આપણે આજે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. નવા ચેપ્ટરનું નામ છે પ્રકરણ નંબર 3, ભારતમાં રાષ્ટ્રવાદ. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 2 પર્યાવરણીય પ્રદૂષણ આપણે પૂરું કર્યું. એ તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે. જે કોઈને પ્રશ્નોના જવાબ સ્વાધ્યાય પોથીની અંદર ન મળતા હોય તો એના માટે ગ્રુપની અંદર આપણે સ્વાધ્યાય પોથીની PDF શેર કરેલી છે. એમાંથી જોઈ અને તમારે સ્વાધ્યાય પોથીના ચેપ્ટર 1 અને 2 પૂરા કરવાના છે. ચેપ્ટર 2ની સ્વાધ્યાય પોથીની PDF છે એ આપણે ગ્રુપની અંદર શેર કરેલી છે. તેમાંથી જોઈ અને પર્યાવરણીય પ્રદૂષણ સ્વાધ્યાય પોથીની અંદર લખવું. ઓકે, શરૂઆત કરીએ. પ્રકરણ નંબર 3, ભારતમાં રાષ્ટ્રવાદ. એ પહેલાં આપ સૌનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ SS એજ્યુકેશનમાં. હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરી ઓકે સિલેક્ટ કરો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં રાષ્ટ્રવાદ. સૌપ્રથમ રાષ્ટ્રવાદ એટલે શું એ શબ્દ આપણા માટે સમજવો જોઈએ કે રાષ્ટ્રવાદ એટલે શું. રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને ગૌરવની ભાવના. રાષ્ટ્ર એટલે દેશ અને રાષ્ટ્રવાદ એટલે કે આપણો જે દેશ છે, પોતાનો રાષ્ટ્ર છે અને પોતાના રાષ્ટ્ર પ્રત્યેની એકાત્મકતા અને ગૌરવની ભાવના. પોતાના દેશ પ્રત્યે ગૌરવ હોવું જોઈએ, એકાત્મકતાની ભાવના હોવી જોઈએ, એને આપણે રાષ્ટ્રવાદ કહીએ છીએ. દાખલા તરીકે આપણો ભારત દેશ છે તો આપણે પોતાના દેશ પ્રત્યેનું ગૌરવ હોવું જોઈએ, એકાત્મકતાની ભાવના હોવી જોઈએ. એ આપણો રાષ્ટ્રવાદ છે. અને આ રાષ્ટ્રવાદ છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે કે ભારતમાં પોતાના દેશ પ્રત્યેની એકાત્મકતા અને ગૌરવની ભાવના એ ક્યારે છે એનો ઉદ્ભવ થયો. એટલે કે પ્રાચીન સમયની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો અંગ્રેજોનું શાસન હતું પ્રાચીન સમયની અંદર, અને ત્યારે આવી રાષ્ટ્રવાદની ભાવના હતી નહીં. ધીમે ધીમે ભારતમાં પણ રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો અને બધા જ નાગરિકો છે એ પોતાના દેશ પ્રત્યે જાગૃત થયા. અને અંગ્રેજો આપણા દેશ ઉપર રાજ કરે છે, એને આપણા દેશ ઉપર રાજ કરવા દેવું જોઈએ નહીં. આપણા દેશમાં આપણું રાજ હોવું જોઈએ, સ્વરાજ્ય હોવું જોઈએ, એવી ભાવના છે એ ધીમે ધીમે છે એ 1857 પછીના સમયમાં ઉદ્ભવ થયો, રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો. એટલા માટે અંગ્રેજો સામે આપણા ભારત દેશના લોકોએ ઘણા બધા આંદોલનો કર્યા, સત્યાગ્રહો કર્યા અને એનાથી આપણો જે દેશ છે એ આઝાદ થયો. તો આ ચેપ્ટરની અંદર આપણે રાષ્ટ્રવાદની વાત કરવાની છે કે રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો ક્યાંથી. સૌપ્રથમ આપણે રાષ્ટ્રવાદ શબ્દ છે એને સમજી લીધો છે કે રાષ્ટ્રવાદ એટલે શું. તો રાષ્ટ્રવાદ એટલે પોતાના દેશ પ્રત્યેની, પોતાના રાષ્ટ્ર પ્રત્યેની એકાત્મકતા અને ગૌરવની ભાવના. જરૂર પડે ત્યારે પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન, મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના. એટલે પોતાના દેશને જરૂર પડે ત્યારે પોતાના દેશ પ્રત્યે, પોતાના રાષ્ટ્ર પ્રત્યે પોતાનું ધન, મન અને તન એ ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના, એટલે જ રાષ્ટ્રવાદ. તો આ રાષ્ટ્રવાદ ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો, ખાસ કરીને ઈસવીસન 1857ના પ્રથમ સ્વતંત્ર સંગ્રામ બાદ વિકાસ પામ્યા. 1857 છેલ્લે આપણે પ્રથમ સત્રમાં છેલ્લો આપણે ચેપ્ટર જોયું. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો. અંગ્રેજો વિરુદ્ધ આપણા જે ભારતના સૈનિકોએ છે એ સંગ્રામ કર્યો હતો.
એટલે સૈનિકોની અંદર આવી રાષ્ટ્રવાદની ભાવના ઉદ્ભવ થઈ એટલા માટે જ એમને અંગ્રેજો વિરુદ્ધ છે એ સંગ્રામ કર્યો. એટલે ધીમે ધીમે હવે 1857 પછીના સમયગાળાની અંદર કયા કયા કારણો એવા હતા, કયા પરિબળો હતા કે જેનાથી ભારતમાં દરેક નાગરિક પ્રત્યે રાષ્ટ્રવાદની ભાવના ઉત્પન્ન થઈ. આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ જો ઉદ્ભવ હોય તો એ આપણે કહેવું હોય તો યુરોપની અંદર જોવા મળે છે. ભારત પહેલાં પણ આવો રાષ્ટ્રવાદ ક્યાં ઉદ્ભવ થયો હતો? યુરોપની અંદર. સૌપ્રથમ આવો રાષ્ટ્રવાદ યુરોપ ખંડ છે એ આપણે જાણીએ છીએ કે યુરોપ ખંડ છે એની અંદર જુદા જુદા દેશો આવેલા છે. અને એ સમયની વાત કરીએ તો ઇંગ્લેન્ડ છે એ ઘણા બધા રાષ્ટ્રો ઉપર રાજ કરતું હતું. એટલે યુરોપની અંદર પણ ઘણા બધા એવા દેશો હતા જે ગુલામીમાંથી પસાર થઈ રહ્યા હતા. એટલે સૌપ્રથમ ઉદ્ભવ કેવો હોય તો રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ છે એ યુરોપમાં જોવા મળે છે. યુરોપના જુદા જુદા દેશોમાં જોવા મળે છે. એટલે યુરોપ ખંડના જુદા જુદા દેશોમાં મહત્ત્વની ક્રાંતિઓ થઈ, નવજાગૃતિ આવી, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ થઈ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળો, કારણો એ રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવેલી છે. એટલે સૌપ્રથમ રાષ્ટ્રવાદ છે એ ક્યાં જન્મ્યો હતો? યુરોપની અંદર. યુરોપની અંદર અમેરિકા, ફ્રાન્સની અંદર ક્રાંતિઓ થઈ, ઇટાલી જર્મનીનું એકીકરણ થયું અને આ કારણોસર છે એ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્ત્વની ભૂમિકા એમને ભજવી હતી. એટલે યુરોપની અંદર સૌપ્રથમ રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો. ત્યાંથી આપણા ભારતની અંદર પણ ધીમે ધીમે રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો. ભારતમાં બ્રિટિશ શાસન હતું તે સમયે અને બ્રિટિશ શાસન હોવાથી બ્રિટિશરોના સંપર્કને પરિણામે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દૃષ્ટિકોણમાં ફેરફારો થયા. ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો ઊભા થયા. હવે ભારતમાં તે સમયે બ્રિટિશ શાસન હતું એટલે બ્રિટિશરો છે એ ભારત ઉપર કેવી રીતે શાસન કરતા હતા, કેવો અત્યાચાર, કેવી કૂટનીતિઓ છે એ ઉપયોગમાં લેતા હતા એ આપણને ખ્યાલ છે. અને એના કારણે એવા કારણો ઉદ્ભવ થયા, એવા પરિબળો ઊભા થયા જે આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો હતા. આપણા દેશમાં આપણું રાજ્ય એટલે કે સ્વરાજ્ય જ જોઈએ આવા વિચાર દેશના શિક્ષિત તથા બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો. એટલે આપણા દેશની અંદર આપણું રાજ્ય હોવું જોઈએ, સ્વરાજ્ય હોવું જોઈએ, આવો વિચાર દેશની અંદર જે લોકો શિક્ષિત હતા, જે બુદ્ધિશાળી લોકો હતા એવા લોકોમાં આવા વિચાર છે એ ફેલાતો ગયો બ્રિટિશ શાસન દરમિયાન. એટલે દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ. આવી રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળોનો આપણે અભ્યાસ કરીશું. એટલે જે ભારતની અંદર બ્રિટિશ શાસન દરમિયાન એટલે અંગ્રેજોનું શાસન હતું એ દરમિયાન કેટલાક એવા શિક્ષિત લોકો હતા, કેટલાક એવા બુદ્ધિશાળી લોકો હતા કે જેઓને આ રાષ્ટ્રવાદનો વિચાર આવ્યો એટલે કે આપણા દેશની અંદર આપણું રાજ્ય, સ્વરાજ્ય જ જોઈએ એવો વિચાર છે એ ઉદ્ભવ થયો હતો. અને એના થકી ધીમે ધીમે ભારતની અંદર એકતાની ભાવના જાગૃત થઈ. અને આ રાષ્ટ્રવાદ ઉદ્ભવ થવાના મુખ્ય કારણો કયા કયા હતા કે જેના કારણે ભારતની અંદર રાષ્ટ્રવાદ ઉદ્ભવ થયો? તો એ તો બ્રિટિશરોની શાસન નીતિ જ હતી કે અંગ્રેજોની જે શાસન નીતિ હતી એ શાસન નીતિ જ મુખ્ય જવાબદાર છે. અને એના કેટલાક પરિબળો, એના કેટલાક કારણો હતા કે જેના કારણે ભારતમાં પણ આવો રાષ્ટ્રવાદ ઉદ્ભવ થયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે એ જોઈએ આપણે રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા કયા કયા એવા પરિબળો છે. સૌપ્રથમ રાજકીય વાત કરીએ કે રાજકીય ક્ષેત્ર કેવા કારણો હતા કે જેના કારણે ભારતમાં રાષ્ટ્રવાદ ઉદ્ભવ થયો. સૌપ્રથમ પરિબળ છે રાજકીય પરિબળ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમારે પ્રશ્ન પૂછાય છે કે રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળોનો અભ્યાસ કરો અથવા તો રાષ્ટ્રીય ભાવના પેદા કરનાર પરિબળો જણાવો કયા કયા છે. તો એમાં તમારે આ બધા પરિબળો લખવાના છે. સૌપ્રથમ રાજકીય પરિબળ છે એ લખવાનું છે. પહેલું પરિબળ રાજકીય. તો રાજકીયની અંદર શું હતું કે એના કારણે ભારતમાં રાષ્ટ્રવાદ ઉદ્ભવ થયો?
રાજકીય પરિબળની અંદર વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજોના શાસન પહેલાં આપણને ખ્યાલ છે કે આપણા દેશની અંદર રાજકીય એકતાનો અભાવ હતો. રાજકીય એકતા હતી નહીં. એટલે કે ભારતની અંદર જુદા જુદા રજવાડાઓ હતા. એ રજવાડાઓ પોતે છે એ પોતે પોતાના રીતે સ્વતંત્ર હતા. એ એકબીજા ઉપર નિર્ભર નહોતા. પોતે પોતાના રાજ્યનો જ વિકાસ કરતા હતા અને પોતાના રાજ્ય અંગ્રેજો પાસેથી પાછું મેળવવા માટે છે એ પોતાના રાજ્ય થકી જ વિચારતા હતા. બીજા અન્ય કોઈ રાજાઓનું કે રજવાડાઓનું વિચારતા ન હતા. એટલે ભારત નાના મોટા રજવાડાઓમાં વિભાજિત વહેંચાયેલું હતું. ત્યારે છે એ ભારત એક ન હતું. જુદા જુદા રજવાડાઓ હતા અને જુદા જુદા રાજાઓ હતા. અને અંગ્રેજોએ ભારતના ઘણા રાજવીઓને હરાવીને મોટા ભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો. અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટતંત્ર અમલમાં આવ્યું. અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો ન હતો. આ અને આવા અનેક કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થયો. ધીમે ધીમે આ વિરોધ પ્રબળ બનતો ગયો. એટલે આ હતું રાજકીય કારણ કે જેના કારણે ભારતમાં રાષ્ટ્રવાદ ઉદ્ભવ થયો. રાજકીય કારણની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે કે ભારતની અંદર રાજકીય કારણ શું હતું કે ભારતની અંદર જુદા જુદા રજવાડાઓ હતા અને તે સમયે સમગ્ર ભારત એક ન હતું. જુદા જુદા રજવાડાઓમાં આપણું ભારત, સમગ્ર ભારત છે એ વહેંચાયેલું હતું અને એના કારણે ભારતની અંદર એકતા ન હતી. એટલા માટે એકતા ન હતી એટલે અંગ્રેજો ધીમે ધીમે એક એક રજવાડા કરી અને સમગ્ર પોતાના શાસન નીચે એ રજવાડાને લાવી દેતા અને અંગ્રેજોના તાબા હેઠળ છે આવી રીતે રજવાડાઓ આવતા ગયા અને સમગ્ર ભારતમાં અંગ્રેજોએ છે આખું ભારત છે એ પોતાના હેઠળ લઈ લીધું અને અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટતંત્ર અમલમાં આવ્યું. અને આવો અંગ્રેજોનો શાસનનો પછી ભારતને અનુભવ થયો. અંગ્રેજોના શાસનનો અનુભવ થયો એટલે આ અનુભવ સારો ન હતો. બધાને જ ખ્યાલ હતો કે અંગ્રેજોનું શાસન છે એ ખૂબ જ અત્યાચાર ભર્યું હતું. તેઓની કૂટનીતિ અને તેઓનું જે શાસન હતું એ ખૂબ જ અત્યાચાર હતું. એટલા માટે ત્યાર પછી લોકોને અથવા રાજાઓને ખબર પડવા લાગી કે આ અંગ્રેજો છે એ સમગ્ર આપણું ભારત છે એ લઈ લેવા માંગે છે. એટલા માટે ધીમે ધીમે છે એ આ અંગ્રેજ શાસનનો વિરોધ કરવા લાગ્યા અને ધીમે ધીમે વિરોધ છે એ પ્રબળ બનતો ગયો અને એમાંથી રાષ્ટ્રવાદ ઉદ્ભવ થયો. એટલે પહેલું કારણ હતું રાજકીય. ત્યાર પછી બીજું કારણ છે આર્થિક. તો આર્થિક, અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કર્યું છે. અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં ઉત્પાદિત કરેલો તૈયાર માલ ભારતના બજારોમાં વેચતા હતા. ઇંગ્લેન્ડથી ભારત આવતા તૈયાર માલ પર નજીવી જકાત લેવાતી હતી. જ્યારે હિંદમાં ઉત્પન્ન થતા તૈયાર માલ ઉપર વધુ જકાત લેવાના પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ મોંઘો પડતો, જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં સસ્તો વેચી શકાતો હતો. આ હરીફાઈમાં ભારતના હસ્ત ઉદ્યોગ અને ઉદ્યોગ ધંધા છે એ ટકી શક્યા નહીં. પરિણામે કારીગર વર્ગ બેકાર બન્યો. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજ નીતિ સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી. તો વિદ્યાર્થી મિત્રો, આ આર્થિક કારણ છે. એ આર્થિક કારણના લીધે આપણા ભારત દેશની અંદર રાષ્ટ્રવાદ ઉદ્ભવ થયો. આર્થિક કારણની અંદર જે બ્રિટિશ શાસન, અંગ્રેજોનું શાસન હતું એની અસર આર્થિક ક્ષેત્રે પણ પડી હતી. આર્થિક ક્ષેત્રની વાત કરીએ તો એમાં આપણા ભારતના જે ઉદ્યોગ ધંધાઓ ચાલુ હતા, જે વિકાસ પામ્યા હતા, આપણું ભારત દેશ છે એ વિશ્વમાં આગળ હતું ઉદ્યોગ ધંધાઓમાં. અને એ અંગ્રેજોનું શાસન ચાલુ થયું અને અંગ્રેજોના શાસન નીતિના પરિણામે આપણા જે ઉદ્યોગ ધંધાઓ છે એ ભાંગી પડ્યા. અને ઉદ્યોગ ધંધાઓ ભાંગી પડ્યા એટલે એમાં જે કામ કરતા કારીગરો છે એ પણ બેરોજગાર બન્યા, બેકાર બન્યા, જેનાથી ભારત છે એ આખું પાયમાલ બની ગયું. હવે અંગ્રેજોની આર્થિક નીતિ એવી હતી કે ભારતને પાયમાલ કરી દીધું. કેમ
કારણ કે અંગ્રેજો છે એ એમનું શાસન ચાલુ થયું ભારતમાં, એટલે એ અંગ્રેજો ભારતમાંથી કાચો માલ લઈ જઈ અને ઇંગ્લેન્ડ લઈ જતા હતા. અને ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જઈ ત્યાં ઉત્પાદિત કરેલો તૈયાર માલ છે એ પાછો ભારતના બજારોમાં જ વેચતા હતા. એટલે ભારતમાંથી પહેલાં કાચો માલ લઈ જાય, એ કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જાય અને ઇંગ્લેન્ડ લઈ જઈ અને ત્યાંના ઉદ્યોગોમાં છે એ તૈયાર માલ છે એ બનાવે અને એ માલ પાછો જ ભારતના બજારોમાં વેચતા હતા. અને એમાં એવું થતું કે ઇંગ્લેન્ડથી ભારત આવતા તૈયાર માલ પર નજીવી જકાત લેવાતી હતી. નજીવી જકાત એટલે ટેક્સ, જે કર ટેક્સ લેવામાં આવતો હતો એ ઓછો લેવામાં આવતો હતો. હવે ઇંગ્લેન્ડથી જે કંઈ તૈયાર માલ આવતો હતો એના ઉપર નજીવી જકાત લેવામાં આવતી, એટલે કે ઓછો ટેક્સ લેવામાં આવતો હતો. જ્યારે આપણા ભારત દેશમાંથી ત્યાં ઇંગ્લેન્ડ જાય, કોઈ પણ માલ આપણા ભારતમાં તૈયાર થયેલો માલ છે એ ઇંગ્લેન્ડ જાય તો એના ઉપર વધુ જકાત લેવામાં આવતી હતી, ટેક્સ વધુ લેવામાં આવતો હતો, એટલે ઓછી આવક પ્રાપ્ત થાય. હવે ઇંગ્લેન્ડમાંથી એ લોકો આપણા ભારતમાં માલ વેચે તો એમના ઉપર ઓછો ટેક્સ હતો, એટલે એ ઇંગ્લેન્ડના જે તૈયાર માલ છે એમાંથી એમને વધુ આવક પ્રાપ્ત થતી હતી. આ કારણ હતું મુખ્ય. એનાથી આપણો જે ભારતનો માલ છે એ તૈયાર માલ ભારતને જ મોંઘો પડવા લાગ્યો હતો, કારણ કે એને વિદેશમાં જે માલ જતો હતો એને એક તો ટેક્સ ચૂકવવો પડતો હતો, એટલા માટે એ ટેક્સ ખૂબ વધારે હતો. એના કારણે માલ છે એ ખૂબ જ મોંઘો પડવા લાગ્યો હતો. એટલે ભારતમાં જ ઉત્પન્ન થતો માલ છે એ ભારતને જ મોંઘો પડતો હતો. એટલા માટે આપણા જે ઉદ્યોગ ધંધાઓ છે એ ટકી શક્યા નહીં વધારે, અને ઇંગ્લેન્ડમાં જે માલ તૈયાર થતો હતો એ ભારતમાં એ લોકો સસ્તો વેચી શકતા હતા અને એના ઉપર ટેક્સ છે એ ઓછો, નજીવી જકાત હતી, એટલા માટે એઓને વધારે આવક પ્રાપ્ત થતી હતી. આના કારણે આપણી ભારત ઉપર આર્થિક ક્ષેત્રે અસર થઈ અંગ્રેજોના શાસનની, અને ઉદ્યોગ ધંધાઓ ટકી શક્યા નહીં. પરિણામે કારીગર વર્ગ પણ બેકાર બન્યો અને ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજ નીતિની સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી. એટલે આમાં લોકોને ખ્યાલ આવી ગયો, લોકો જાગૃત બન્યા કે ઇંગ્લેન્ડ છે એ સમૃદ્ધ બને છે પણ કોનો ભોગ લેવાય છે? ભારતનો ભોગ. એટલે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજની જે નીતિ હતી એ નીતિ સામે ભારતના લોકોમાં છે એ જાગૃતિ આવી અને રાષ્ટ્રવાદનો આવી રીતે ધીમે ધીમે ઉદ્ભવ થયો હતો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાત કરી આર્થિક નીતિની. આર્થિક પરિબળ છે, બે કારણો વિશે વાત કરી વિદ્યાર્થી મિત્રો, રાજકીય અને આર્થિક. આ બે કારણો હતા જેના કારણે રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો. એની ઉપરાંત પણ અન્ય કારણો છે, વાહન અને સંદેશા વ્યવહાર, શિક્ષણ અને સાહિત્ય, પરંતુ એ અત્યારે આપણે અભ્યાસ કરીશું નહીં. નેક્સ્ટ લેક્ચરની અંદર એનો અભ્યાસ કરીશું. અત્યારે માત્ર આટલું રાખીએ છીએ. આજે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 3ની અંદર ભારતમાં રાષ્ટ્રવાદ શબ્દ શું એનો ખ્યાલ મેળવ્યો. એટલે રાષ્ટ્રવાદની વ્યાખ્યા ખાસ તમારે કરવાની છે. આઈએમપી છે, પ્રશ્નમાં પૂછાઈ શકે છે કે રાષ્ટ્રવાદ એટલે શું? તો રાષ્ટ્રવાદ એટલે કે પોતાના રાષ્ટ્ર પ્રત્યેની એકાત્મકતા અને ગૌરવની ભાવના, અને પોતાના રાષ્ટ્રને જરૂર પડે ત્યારે તન, મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના, એટલે જ રાષ્ટ્રવાદ. અને ત્યાર પછી આવી રાષ્ટ્રવાદનો ઉદ્ભવ છે એ સૌપ્રથમ ક્યાં થયો? યુરોપની અંદર થયો હતો. અમેરિકા, ફ્રાન્સની ક્રાંતિ થઈ, ઇટાલી, જર્મનીનું એકીકરણ થયું, ત્યાંથી આ રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો. અને આપણા ભારતમાં આવો રાષ્ટ્રવાદ ક્યારે ઉદ્ભવ થયો, એના મુખ્ય કારણો શું હતા એની પણ વાત કરી કે આપણા ભારતની અંદર એવા અનેક કારણો હતા. અંગ્રેજ શાસન હતું, એના કારણે આપણા ભારતમાં પણ આવો રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો. અને એ કારણોમાં આપણે બે કારણો વિશે ચર્ચા કરી, એક રાજકીય કારણ અને એક આર્થિક પરિબળ. પરિબળ એટલે જ કારણ, એટલે રાજકીય પરિબળ અને આર્થિક પરિબળ. ઓકે,
રાજકીય પરિબળની વાત કરીએ તો રાજકીય પરિબળમાં આપણે ખ્યાલ છે કે ભારત નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલું હતું, એક ન હતું. એટલા માટે ધીમે ધીમે કરી અને અંગ્રેજો છે એ સમગ્ર ભારત ઉપર શાસન કરવા લાગ્યા. અને એમનું જે શાસન છે, એમના શાસનનો આપણને સારો અનુભવ ન થયો. એટલા માટે ધીમે ધીમે રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો. ત્યાર પછી આર્થિક પરિબળની પણ વાત કરીએ કે આર્થિક પરિબળમાં આપણા જે ઉદ્યોગ ધંધાઓ છે, આપણું જે ભારત છે એને પાયમાલ કરી દીધું હતું. કેવી રીતે? કારણ કે એમને ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજની નીતિ હતી. કેવી નીતિ હતી? ભોગ લેવાશે ભારતનો, પરંતુ સમૃદ્ધ બનશે ઇંગ્લેન્ડ. આવી નીતિ હતી અને એના કારણે આપણા ભારતની અંદર ધીમે ધીમે રાષ્ટ્રવાદ ઉદ્ભવ થયો હતો. તો મુખ્ય 2 કારણો છે એ એના વિશે વાત કરી. ત્યાર પછીના કારણો વિશે પછીના લેક્ચરમાં વાત કરીશું. હોમવર્કની અંદર તમારે રફ નોટબુકની અંદર રાષ્ટ્રવાદની વ્યાખ્યા લખવાની છે. અને આ રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળોમાં તમારે રાજકીય પરિબળ અને આર્થિક પરિબળ આ બંને રફ નોટબુકની અંદર લખવાનું છે. ઓકે, હવે આગળ નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા કારણોની પરિબળોની ચર્ચા કરીશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય મુરલીધર વિદ્યાર્થી મિત્રો.